સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલા શ્રી મહાવીર પેલેસમાં સર્જાયેલી એક અત્યંત દુઃખદ ઘટનાએ સૌને હચમચાવી દીધા। અહીં રહેતા 4 વર્ષીય સની કુમાર નામના બાળક પર પેલેસનો મુખ્ય લોખંડી ગેટ અચાનક ધરાશયી થતાં તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। મૃતક બાળક તેની માતા સાથે આશરે 2 મહિના પહેલા સુરત રહેવા આવ્યો હતો। સ્થાનિક રહીશોના ગંભીર આક્ષેપ મુજબ મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને તેના સમારકામ માટે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, છતાં તંત્ર કે સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। આ દુર્ઘટના બાદ પેલેસના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું સામે આવતા અનેક શંકાઓ સેવાઈ રહી છે। સ્થાનિકો દ્વારા ગંભીર બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાहीની માંग कराई है। अभी गेट उठा के उधर रख दिया, बच्चे का पूरा ब्लड ब्लड निकला हुआ था, वो पूरा खत्म ही हो गया था। फिर ये रूम वाली यहाँ पे बैठी हुई थी, लेकिन हम लोग का कुछ सहायता नहीं किया। हम लोग उतना दूर दूर से आए, अभी हम लोग को पता चला कि हमारा बच्चा को ऐसे ऐसे हो गया। और वो पुलिस वाला आ रहा, हम लोग को धमकी दे रहा है, बोल रहा है कि नहीं तुम लोग कौन हो, क्या हो, ऐसे ऐसे 10 सवाल कर रहा है।